નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની, જે અત્યારે કુદરતના પ્રકોપ સામે લાચાર દેખાઈ રહ્યો છે। અમેરિકામાં શિયાળાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે। છેલ્લા એક દાયકાનું સૌથી ભયાનક બરફનું વાવાઝોડું અત્યારે અમેરિકાના ખૂણે ખૂણે તબાહી મચાવી રહ્યું છે। અરકાનસાસથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના હજારો કિલોમીટરના વિસ્તારમાં બરફની જાડી ચાદર પથરાઈ ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર આ આકાશી આફતે અત્યાર સુધીમાં આશરે 29 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે અને લાખો લોકોની જિંદગીને અંધકારમાં ધકેલી દીધી છે। ટેક્સાસ હોય કે ન્યુયોર્ક, દરેક જગ્યાએ પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે। આ વાવાઝોડાની સૌથી ભયાનક અસર વીજ પુરવઠા પર પડી રહી છે। હાડ થીજવતી ઠંડી વચ્ચે લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે। પાવર આઉટેજના અહેવાલો મુજબ લગભગ 8 લાખ જેટલા ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે। અતિભારે હિમવર્ષા અને કાતિલ પવનોને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। વિચાર કરો કે જ્યાં તાપમાન 0 થી પણ 25 ડિગ્રી નીચે હોય ત્યાં વીજળી વગર હીટર ન ચાલતા લોકોની શું હાલત થતી હશે। લ્યુઇસિયાના અને ટેક્સાસ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે ત્યાંના લોકો સામાન્ય રીતે આવી ભયાનક ઠંડી માટે ટેવાયેલા હોતા નથી। મીડિયા અહેવાલો અનુસાર લ્યુઇસિયાનાના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે અનેક લોકોના મોત શરીરનું તાપમાન જોખમી રીતે ઘટી જવાના કારણે થયા છે। ટેક્સાસના ઓસ્ટિનમાં એક્સપોઝર એટલે કે ઠંડા પવનોના સીધા સંપર્કમાં આવવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે। કેન્સાસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ન્યુયોર્ક શહેરમાં પણ ઠંડીએ પાયમાલ મચાવ્યો છે, જ્યાં શનિવારે જ આશરે 5 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। અમેરિકાનું આખું ટ્રાન્સપોર્ટ નેટવર્ક અત્યારે જામ થઈ ગયું છે। નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ 11,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે કોરોના મહામારી બાદ સૌથી મોટો આંકડો છે। રસ્તાઓ પર બરફ જામી જવાથી અકસ્માતોને થતા અટકાવવા માટે પણ પગલાં લેવાયા છે, જેથી વર્જિનિયા અને કેન્ટકી જેવા રાજ્યોમાં રસ્તાઓ બંધ કરી દેવાયા છે। મીડિયા અહેવાલો અનુસાર વોશિંગ્ટન ડીસીના મેયરે તેને દાયકાનું સૌથી મોટું તોફાન ગણાવતા કટોકટી જાહેર કરી છે। શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની સખત ચેતવણી આપવામાં આવી છે। વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ એક આર્કટિક ઘેરો છે। આશરે 2100 કિલોમીટર લાંબા પટ્ટામાં 1 ફૂટથી પણ વધુ બરફ જામી ગયો છે। પીટર્સબર્ગ જેવા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે ટેક્સાસ અને લ્યુઇસિયાના જેવા દક્ષિણના રાજ્યો, જ્યાં શિયાળામાં સરેરાશ તાપમાન 15 થી 20 ડિગ્રી રહેતું હોય છે, ત્યાં અત્યારે થીજી ગયેલા વરસાદ અને બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હવામાન શાસ્ત્રીઓના મતે આ બરફ એટલી જલ્દી પીગળશે નહીં, જેનો અર્થ એ છે કે લોકોની મુશ્કેલીઓ હજુ પણ લાંબો સમય ચાલશે। આ ભયાનક સ્થિતિ પાછળનું કારણ ધ્રુવીય વાવાઝોડું હોવાનું કહેવાય છે। આર્કટિક ઉપર જ્યારે ઠંડા પવનોનો વંટોળ નબળો પડે છે, ત્યારે તે દક્ષિણ તરફ એટલે કે અમેરિકા તરફ ધસી આવે છે। કેટલાક નિષ્ણાતો આ ઘટનાને ક્લાઇમેટ ચેન્જ સાથે જોડી રહ્યા છે। સમુદ્રની સપાટીના તાપમાનમાં થતા ફેરફારોને કારણે આ પવનો વધુ વિનાશક બની રહ્યા છે। અંદાજે 180 મિલિયન અમેરિકનો એટલે કે દેશની અડધીથી વધુ વસ્તી અત્યારે આ કુદરતી આફતની સીધી અસર હેઠળ છે, જ્યારે પૂર્વાનુમાન છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ભયંકર ઠંડી પડશે। કુદરત સામે માનવી ગમે તેટલો શક્તિશાળી હોય પણ ક્યારેક લાચાર બની જાય છે અને અમેરિકાની વર્તમાન સ્થિતિ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે। બચાવ ટુકડીઓ દિવસ રાત કામ કરી રહી છે। ઠેર ઠેર હીટિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે, છતાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે। અમેરિકાના લોકો માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ કસોટી ભર્યા રહેવાના છે। શું આ ખાલી ભયાનક વાવાઝોડાની અસર છે કે પછી ગ્લોબલ વોર્મિંગની અસર? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।